નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો કચ્છના ભચાઉમાં બે જૂથ વચ્ચે થીંગાણું થયું છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ મુદ્દે મારામારી થઈ। બંને પક્ષ હથિયાર સાથે સામસામે આવી ગયા। મારામારી સમયે કારમાં તોડફોડ અને પથ્થરમારો કરવામાં આવ્યો। પથ્થરમારાની આ ઘટનામાં 12 થી વધુ લોકો ઘાયલ થયા છે। બંને પક્ષોએ સામસામે ફરિયાદ પણ નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે તપાસ પણ શરૂ કરી છે। તો કચ્છના ભચાઉમાં બે જૂથ વચ્ચે અણબનાવ થયો હતો। સોશિયલ મીડિયામાં પોસ્ટ મુદ્દે મામલો ગરમાતા મારામારી થઈ હતી। બંને પક્ષ હથિયાર સાથે સામસામે આવી ગયા હતા। મારામારી અને સાથે કારમાં તોડફોડ અને પથ્થરમારો તક કર્યો હતો। આ ઘટનામાં 12 થી વધુ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે। તાત્કાલિક તેમને સારવાર માટે ખસેડાયા છે। બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે અને પોલીસે અત્યારે તપાસ પણ હાથ ધરી છે। પથ્થરમારા બાદના આ દ્રશ્યો છે કે જ્યાં ગાડીઓમાં પણ તોડફોડ કરવામાં આવી અને આજ મુદ્દે સંવાદદાતા અલ્પેશ ફોન લાઈન પર છે। અલ્પેશ, કચ્છના ભચાઉમાં બે જૂથ સામસામે આવી ગયા હતા, શું કારણ અને શું કાર્યવાહી? વૈભવી, ભચાઉમાં બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું છે। બંને જૂથ છે તે હથિયાર સાથે સામસામા આવી ગયા અને તેમાં મારામારી સર્જાઈ હતી। કારમાં તોડફોડ અને પથ્થરમારોની ઘટના બની હતી। આ ઘટનાની અંદર 12 જેટલા લોકો છે તે ઇજાગ્રસ્ત થયા હતા। બંને જૂથ વચ્ચે જે મારામારી અને હુમલાની ઘટના છે તે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બાબતે થઈ હતી। થોડા સમય પહેલા એક જૂથ દ્વારા ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકી હતી અને આ પોસ્ટ મૂકવાને લઈને બંને જૂથ વચ્ચે મનદુખ ચાલી રહ્યું હતું। જો કે હાલ આ હુમલાની ઘટનાની અંદર જે 12 લોકો ઘાયલ થયા છે ત્યારબાદ હાલ પોલીસે બંને પક્ષ વિરુદ્ધ સામસામે પોલીસ ફરિયાદ નોંધી છે અને હાલ ભચાઉ પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। વૈભવી, બિલકુલ આભાર અલ્પેશ તમામ જાણકારી માટે।